મને 8 વર્ષ ત્યાં ધારાસભ્ય બને. હું જ્યારે ધારાસભ્ય બન્યો ત્યારે પાલનપુર શહેરમાં MD ડ્રગ્સ નહોતું. કોણ આનો કાળો કારોબાર કરી રહ્યું છે? કેમ દારૂ જુગારના અડ્ડા આટલા ચાલી રહ્યા છે? શું કરી રહ્યા છે પાલનપુર શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર અને DYSP? એમને ફોન કરી રિસ્પોન્ડ નથી કરતા, નાગરિકો ફોનનો જવાબ નથી આપતા. એટલે બાપાની પેઢી સમજે છે બનાસકાંઠાને? હું નથી બોલતો ત્યાં સુધી મારે 50 કામ છે. જે દિવસે પલાટી વાળીને 5 દિવસ બેઠીશ તો ઝાડા કરાવી દઈશ. એ સ્પષ્ટ કહેવા માંગુ છું. અને આજે આવેદન પત્ર આપ્યું, ગઈકાલે આખી રાતે પોલીસ કસરત કરી છે. એનો મતલબ એમ નહીં કે 4 દિવસ બંધ રાખો પછી ભૂલી જવાનો નથી. દર અઠવાડિયે ફોલોઅપ લેવાનો છું. બનાસકાંઠાની અંદર પાલનપુરમાં બહેનો, દીકરીઓ, માતાઓ અસુરક્ષિત મહેસૂસ કરે, નાગરિકો બોલી ના શકે, કોઈ ફરિયાદ કરે, કોઈ RTI કરે તો બુટલેગરો ધમકી આપે. એક પોલીસ ઇન્સ્પેક્ટર બુટલેગરની ગિફ્ટ આપેલી ગાડીમાં ફરી રહ્યા છે. બીજા પોલીસ ઇન્સ્પેક્ટરે 1 કિલો સોનું ગાયબ કરી કાઢ્યું. ફોજદારી ગુનાનું કૃત્ય કર્યું. ગાયબ કરનાર PI કોણ છે? એ બે જે સંબંધિત અધિકારીને